આગળ વાત કરીએ તો આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ બુધવારે 2 દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે। કેજરીવાલ 2 દિવસ માટે મોડાસા અને ડેડિયાપાડામાં વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે। પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ તેમની સાથે હાજર રહેશે। આજે 23 અને 24 જુલાઈના રોજ બંને નેતાઓ મોડાસા અને ડેડિયાપાડામાં ભાજપ સરકાર વિરુદ્ધ ગુજરાતમાં એક મોટી રેલીને સંબોધિત કરશે। મંગળવારે અરવિંદ કેજરીવાલે તેમના એક્સ હેન્ડલ પર એક પોસ્ટમાં માહિતી શેર કરી હતી। તેમણે કહ્યું કે 30 વર્ષ શાસન કર્યા પછી આજે ગુજરાતમાં ભાજપનો ઘમંડ અને ભ્રષ્ટાચાર ચરમસીમાએ છે। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પશુપાલકો હાજરી આપે તેવી અપેક્ષા છે। જણાવી દઈએ કે અરવિંદ કેજરીવાલ 2 દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે। પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ તેમની સાથે હાજર રહેશે। મોડાસા અને ડેડિયાપાડામાં વિવિધ કાર્યક્રમોમાં તેઓ ભાગ લેશે, ત્યારે કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પશુપાલકોની હાજરી રહેશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે। મંગળવારે અરવિંદ કેજરીવાલે તેમના એક્સ હેન્ડલ પર એક પોસ્ટમાં માહિતી શેર કરી હતી। તેમણે કહ્યું કે 30 વર્ષ શાસન કર્યા પછી આજે ગુજરાતમાં ભાજપનો ઘમંડ અને ભ્રષ્ટાચાર ચરમસીમાએ છે। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પશુપાલકો હાજરી આપે તેવી અપેક્ષા છે। ત્યારે આજે 23 અને 24 જુલાઈના રોજ બંને નેતાઓ મોડાસા અને ડેડિયાપાડામાં ભાજપ સરકાર વિરુદ્ધ ગુજરાતમાં એક મોટી રેલીને સંબોધિત કરશે। ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે કેજરીવાલ 2 દિવસ માટે મોડાસા। આ સમાચાર પર વધુ વિગતવાર માહિતી આપવા માટે મોડાસાથી જોડાઈ ચૂક્યા છે આપણા સંવાદદાતા નીરવ પ્રજાપતિ। જી નીરવ, કેજરીવાલ અને ભગવંત માનનો કાર્યક્રમમાં શું વિશેષ છે? જી નીરવ, કેજરીવાલ અને ભગવંત માનના કાર્યક્રમમાં આજે શું વિશેષ રહેશે? પશુપાલકોનો વિરોધ જોવા મળ્યો હતો। જે પશુપાલકોને પોતાની માંગ સંતોષવામાં સાબરડેરી દ્વારા નથી આવી રહી, તે માટે હાલ જે અરવિંદ કેજરીવાલ અને પંજાબના સીએમ છે તે આજ આવી રહ્યા છે। તેમનો ખાસ મુદ્દો એ છે કે જે પશુપાલકો સાથે જે મુદ્દો જે ભાવભેદનો છે તેને લઈને મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે અરવલ્લીમાં। જી પ્રેરણા। શ્રી ભાજપ સામે રેલીમાં મુખ્ય મુદ્દાઓ કયા હશે? મુખ્ય મુદ્દાઓ જે છે જે પશુપાલકો સાથે વિરોધ, પશુપાલકો જે ભાવભેદનો મુદ્દો લઈને નીકળ્યા છે તેને વિરોધ સાબરડેરી પાસે કર્યો, પણ તે છતાં પણ સાબરડેરી તેમની મુદ્દો સાંભળ્યો નથી અને જે પ્રમાણે હાલ જે પશુપાલકોનો દૂધ નહીં ભરવાનો નિયમ છે તેના પર અલગ રહીને પશુપાલકો સાથે આમ આદમી પાર્ટી રહીને આ મુદ્દો છે વિધાનસભા સુધી લઈ જાય તે પ્રમાણે હાલ જે આમ આદમી પાર્ટીનો વિશ્વાસ છે। જી પ્રેરણા। જી નીરવ, પશુપાલકોની મોટી હાજરીથી શું સંદેશ આપવામાં આવી રહ્યો છે? ચોક્કસ સાબરડેરીના પશુપાલકો જે હાલ આમ આદમી પાર્ટીનો મહાપંચાયતનો જે પ્રોગ્રામ છે તે અરવલ્લીમાં યોજાઈ રહ્યો છે, તે ખાસ કરીને કેજરીવાલ અને પંજાબના સીએમ ને ઈસુદાન ગઢવી જે આપણા નેતાઓ છે તે અરવલ્લીમાં આવી રહ્યા છે। ત્યારે હાલ તો જે પ્રમાણે પશુપાલકોની જે માંગો છે તે ન સંતોષાય તો આગળ આક્રમક મૂળમાં આમ આદમી પાર્ટી વધારે પ્રમાણમાં વિરોધ કરશે અને આ વિરોધ છેક આગળ સુધી લઈ જવા માટે આમ આદમી હાલ છે તે સક્ષમ જોવા મળી રહી છે। જી પ્રેરણા।